હકીકત જયારે 555 સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે. તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનું મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે. તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે. તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100% જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું. તમે જે લિસ્ટ આપ્યું છે કંકોત્રીમાં પણ લિસ્ટ છે 121 વસ્તુ. એમાં શરૂઆતમાં જ બોલાય છે સોનાની બુટ્ટી, સોનાનું પેન્ડલ, સોનાની ચૂપ, ચાંદીની ગાય, ચાંદીની તુલસીનો ક્યારો, ચાંદીની વીંટી, ચાંદીની માછલી, ચાંદીનો રણસીકો, ગણપતિની મૂર્તિ. એમાં કઈ લખ્યું નથી. એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી. એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય, શિવાજી સેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય, અમરેલી હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય, તેમની અંદર લિમિટેડ આંકડો હોય. માનો કે 50 દીકરી કંઈક થાય કે 11 થાય કે 51 થાય તો એ લિસ્ટ તેમનું છે, પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમની હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી. પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં. તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે અહીંયા હાજર છે, એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે. અને અમારા 100%ના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ, સારી દીકરીઓને કરિયર આપી શકીએ, કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય. મેં કાલે માફી માંગીને વિડીયો આપ્યો કે ના, અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામી રહી ગઈ છે, અમારા કાર્યકર્તાઓએ મહેનતમાં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના